વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 2માં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો. આમોદ પાલિકા વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. મુખ્ય અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસની બહાર જ મહિલાઓએ મોરચો માંડી નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. નગરપાલિકાના 242 કનેક્શનમાં 24 કલાક પાણી આવતું હોય તેવા પણ ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. તો આ એક તપાસનો વિષય છે કે કયા વિસ્તારમાં નગરપાલિકાની રહેમ નજરે 24 કલાક 242 કનેક્શનમાં પાણી જઈ રહ્યું છે. વોર્ડ નંબર 2ના વાટા ફળિયું, વાટા માળી ફળિયું, વાટા કાઠિયાવાડ, રબાડીવાડ, પાટીદાર ફળિયું મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક પુરુષોએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તેમને જે પણ કોઈ સમસ્યા હોય તે લેખિતમાં આપવા જણાવ્યું હતું અને તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવા કહ્યું હતું. નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે મૌખિક બાહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 4 થી 5 માસથી પાણી અનિયમિત અને ખૂબ જ ધીમી ગતિએ આવતા અમારે નગરપાલિકામાં મોરચો માંડી રજૂઆત કરવાની જરૂર પડી હતી. યાકુબ પટેલ, ભરૂચ. રોજ છે ને એમને પાણીની સમસ્યા હોય છે, ગટરની સમસ્યા છે, બીજું કે આજે ગેસ લાઈન વાળા ખાડા પડ્યા છે એમની હોય સમસ્યા છે. વારંવાર રજૂઆત કરવા નગરપાલિકામાં આવ્યા છે. એક વાર નહીં 4 વાર આવ્યા છે. એમાંથી અમુક લોકોથી અવાતું નથી તેઓય આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે છે, કઈ કરતો એનો સોલ્વ થાય, પણ આ લોકો નિષ્ફળ છે, એનો સોલ્વ લાવતા જ નથી. બીજી વસ્તુ કે જેટલી પેલા આવીએ તે ત્યારે નગરપાલિકામાં પ્રમુખ હાજર જ ના હોય, ઉપપ્રમુખ હાજર ના હોય. એ આજે ગામના ધણી છે એમને હાજર રહેવું જોઈએ ને. અહીંયા આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ તેમને અહીંયા હાજર રહેવું પડે. ફોન નથી ઉઠાવતા, કોઈ જવાબ નહીં. આજે નહીં હોય તો આ કલાક 1.5 કલાકથી અમે અહીં ઉભેલા છે, ફોન ઉપાડતા નથી. ઘરે ગયા હતા કે નગરપાલિકામાં ગયા છીએ. એટલે હવે અમારે અહીંયા રજૂઆત કોને કરવી? ગામના ધણી જો અહીંયા ના હોય તો ગામના ધણી ના હોય તો રાજીનામું મેકી દે કે તમારથી પૂરું ના થતું હોય તો તમે રાજીનામું મેકી દો. કારણ કે જો અમારા પ્રોબ્લેમ છે એની સમસ્યા નહીં આવે તો પછી અહીંયા અમે હોય કામો નાખીને આવી જઈશું કાયમ માટે. અત્યારે તમે આયા છો તો મુખ્ય અધિકારી હાજર છે, તો મુખ્ય અધિકારી અમને 1 વાગે હાજર થયા. હવે અત્યારે જો ચીફ ઓફિસર સાહેબ 1 વાગે આવે છે, પ્રમુખ અત્યારે 1 ની ઉપર થઈ ગયું છે, 1 વાગી ગયો છે. પ્રમુખ અત્યારે અહીંયા નગરપાલિકામાં નથી આવ્યા તો પછી પ્રમુખ બનવાનો મતલબ હું એમને રાજીનામું આપી દેવું જોઈએ કે જો તમારથી ગામને તંત્ર ના ચલાવતું હોય તો તમે રાજીનામું આપી દો. આજ રોજ આમોદ શહેરના વોર્ડ નંબર 2ના પાટા વિસ્તારના રહીશો અત્યારે નગરપાલિકા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી નથી મળતું, ઓછા પ્રેશરથી મળે છે એ બાબતની રજૂઆત કરવા માટે આવેલા. જે બાબતે આપને જણાવવાનું કે આમોદ શહેરમાં ગઈકાલે મોટી ટાંકીનું લોકાર્પણ કરેલ છે અને એની હાઇટ પણ વધારે છે જૂની ટાંકી કરતાં, એટલે હવે પ્રેશરથી પાણી મળશે. તેમજ એમની જે રજૂઆત મુજબ મુખ્ય લાઇન પર અમુક કનેક્શનો લીધેલા છે એ ધ્યાનમાં આવ્યું છે અને એ કનેક્શનો દૂર કરવાથી એમને પ્રેશરથી પાણી મળશે અને એમની જે રજૂઆતો હતી એનું નિરાકરણ લાવી દીધેલ છે. સાહેબ, નગરપાલિકાનો જે છોકરો મૂકેલો છે પાણી છોડવા માટે એ અમુક વિસ્તારની અંદર કઈ 2 વાલ મૂકેલા છે ને તો સાહેબ 15 મિનિટ કે 25 મિનિટ એવી રીતના જ છોડે છે, જ્યારે 1 કલાકનું કહેવામાં આવેલું હતું. એ તમારી વાત સાચી છે. એ અમારા ધ્યાન પર આવેલું કે એને 1 દિવસ અથવા તો અનિયમિત છે એને સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી છે કે રેગ્યુલર 1-1 કલાક 2 વિસ્તારમાં પાણી છોડે.